મારું કહેવાનું એટલું છે કે ચૂંટણી આવે છે એટલે ભાજપના ગુંડાઓ બધા 10 દિવસ માટે એક્ટિવ થાય છે. 10 દિવસ એક્ટિવ થાય, 10 દિવસ પબ્લિકને પાઉંભાજી ખવડાવે, નાસ્તા કરાવે અને ગરીબ અને ભોળી જનતાના વોટ ચોરી અને 5 વર્ષ સુધી શાંતિથી આરામ કરે એમના ઘર ભરે છે. મારે બીજું કાંઈ કહેવું નથી, પણ મારે આમ જનતાને એટલું કહેવું છે, હું કોઈ પાર્ટીનો માણસ નથી, પણ મારે કોંગ્રેસ પાર્ટીના જે સક્ષમ ઉમેદવાર એડવોકેટ છે પોતે કિશન મેર, ભણેલો ગણ્યો. ભારતીય જનતા પાર્ટી વાળાના ઉમેદવારોના તમે ખાલી બાયોડેટા જુઓ, તમે કેટલું ભણેલા છે, એ શું આપણો વિકાસ કરવાના છે. કિશન મેર છે, અરવિંદભાઈ પરમાર છે, જૈતુનબેન રાઠોડ છે, અશ્વિનસિંહ ડાઈમા, ભણેલા ગણેલા કેપેબલ માણસો છે. આવા ઉમેદવારને મત આપો અને તમારા સગાવાલાને બધાને કહો કે આ કોંગ્રેસની પેનલને આપણે જીતાડવી છે અને આમને જંગી આ ભાજપ વાળાનું આપણે આ વખતે અહંકાર છે ને એ અહંકારનો નાશ કરવાનો છે. તમે ગુંડા શબ્દ વાપર્યો કે ભાજપના ગુંડા, શા માટે તમને ગુંડા જેવા છે ગુંડાઓ જ છે, ધાક ધમકી મારે છે, ઘરે આવે છે. તમે આમાં જોડાઈ જાઓ, ભાજપમાં જોડાઈ જાઓ, ભાજપનો પ્રચાર કરો. અમે કોઈના બાપનાથી બીતા નથી કોઈથી. કેવા પ્રકારની ધમકી? ધમકી મારે છે, તમે આ ખોટો તમે કોંગ્રેસનો પ્રચાર ના કરશો એમ. અમને તો અમારો ઉમેદવાર સારો લાગે છે. અમારો ઉમેદવાર અમારી સાથે અડધી રાતે ઉભો રહે ફોન કર્યું એટલે. અને અમારા સ્થાનિક જે કોર્પોરેટર તો એમને ફોન કરતો 10 ફોન કરતો, આપણે એક ફોન ઉપાડતા નથી. સમસ્યા શું છે ભાવનગર? સમસ્યા તો બધી સમસ્યા શું નથી તમે બેન કયો. સમસ્યાનો તો કોઈ સીમા નથી. સમસ્યા દરેક પ્રકારમાં, શિક્ષણમાં, આરોગ્યમાં, નાના બાળકોને અત્યારે ચોમાસામાં અમારા નાળા નીચે પાણી જાય છે. અમે અમારા ઘરના પૈસા ઉઘરાઈને અમે નાળાની અંદર સારું કરાવી છીએ. આ બધી સમસ્યા છે.